છે ને એમાં મોટા ભાગના ફટાકડાવાળા છે, પણ એ સિવાયના બીજા જે પથારાવાળા માણસો ને મંડપવાળા માણસો છે કે નોખી નોખી જગ્યા પર સાહેબ એ લોકોને જ્યાં એમનો વિશ્વાસ હોય કે અમારો ધંધો આ લાખ રૂપિયાનો 2 લાખ રૂપિયાનો અહીંયા હાલે છે બરાબર, એ માણસો એ પ્રમાણે ઉપાડ્યા હોય, ઉછના ઉધારા કરીને એ લોકો વ્યવસ્થા કરી હોય અને આપણા કોર્પોરેશન પાસેથી એ લોકો મહિના દિવસ પહેલા મંજૂરી લઈ ગયા છે અને આપણા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના માણસોએ સ્થળ તપાસ કરી કે ભાઈ ટ્રાફિક નથી થાય એમને ન્યુસન્સ નથી થાય એ જગ્યા ઉપર મંજૂરી આપી છે. હવે અમુક જગ્યા ઉપર જે ડિસ્પ્યુટ થયા છે ને સાહેબ એ લોકોની તમે પાછી સ્થળ તપાસ કરીને મંજૂરી રદ કરો ને એ યોગ્ય વસ્તુ છે. જે સરુસેક્શન રોડના જે અમુક બનાવ બન્યા છે એ મને ખબર છે કે એ જગ્યા ઉપર સાચું કે ડેન્સ એરિયા છે તો અહીંયા ટ્રાફિક થતો હોય, પણ અહીંયા એ સિવાયના માણસો એવા છે બરોબર કે એ સિવાયની જગ્યા ઉપર જ્યાં કોઈ પણ જાતની અડચણરૂપ થાય એવી નથી. મારા કમિશનર સાહેબ બારે ફોન ઉપર ચર્ચા આવી હતી મને કે રાહુલભાઈ ઉપરથી હાઈ ટેન્શન લાઈન જતી હશે ને ઇલેક્ટ્રિસિટીની તો પણ એનઓસી આપવામાં નહીં આવે તોય અમને યોગ્ય છે, મંજૂર છે, અમને વાંધો નથી. તો જ્યાં એલટીસી જતી હોય તો એનાથી તો વાંધો ન હોવો જોઈએ ને સાહેબ, લો ટેન્શન લાઈન કે એનાથી તો સાહેબ આગ લાગવાના કેવા કોઈ ઇશ્યુ ન રહે. અનવરભાઈ એમાં પણ મંજૂરી મનાય જ છે, એલટીસી માં મનાય છે. કોર્પોરેશન નું નહીં, ફાયર નું કે આપણે કોર્પોરેશન બીજાનો વ્યવસાય ચાલતો હોય ને કમાણી થતી હોય એમાં કોઈ કોર્પોરેશનને વાંધો હોઈ શકે નહીં, હોય ન જોઈએ. કારણ કે એવા નાના ઓલા માટે તો આપણે મફતમાં જે સ્વદેશી મેળો કર્યો છે એ આવા વેપારીઓ માટે જ છે કે જે આ દિવાળી વખતે કે આપણે સાત રસ્તામાં સારી એવી વ્યવસ્થા કરી છે. જો બેદરકારી રાખીએ તો રાજકોટ જેવો બનાવ બને તો આપણને ખબર પડે કે અમારો કોઈ એવો ઉદ્દેશ્ય નથી કે ભાઈ કોઈ અયોગ્ય એવો બનાવ બની જાય ને પબ્લિક અકસ્માત ન થાય. અમારે એવો ઈચ્છા નથી કે કોઈ અકસ્માત થાય, પણ વસ્તુ એ છે સાહેબ કે જ્યારે આપણા બધા વેપારીઓ પેલા મંજૂરી લેવા ગયા કોર્પોરેશનમાં તો કોર્પોરેશનના અધિકારીઓ સાહેબ નાના ગગલા હતા કે એમને ખબર ન પડી કે જગ્યાએ એમને મંજૂરી આપી દીધી. ઈ તો ખોટી વસ્તુ છે ને. અમે સ્ટોલ મંજૂરી આપી જો અને આ જેટલા આવ્યા છે સાહેબ અમે નવી મંજૂરી લેવા નથી આવ્યા બરાબર છે. આજે ઈ જગ્યા પર અમે 6 વર્ષથી કરી બરાબર સાહેબ મંજૂરી મળે છે જગ્યા સાહેબ અને મને ખબર છે સાહેબ આજ વખતે જે ડિસ્પ્યુટ ઉભો થયો છે ને ઈ બીજી જગ્યાના લીધે આ લોકો શિકાર બને છે એના જેવું છે. તો સાંભળો હવે તમારી રીતના તમને જે યોગ્ય ડિસિઝન લાગે ને કઈક વચગાળાનો એવો રસ્તો કરી દો કે જેના લીધે આ લોકોની દિવાળી સુધરી જાય. બસ બગડવાની આપણે ચર્ચા નહીં સુધરી જાય એવું કરી દો સાહેબ. ગાઈડલાઈન મુજબ અમે લોકો ફાયર સેફટી ના બી સાથે બીજી વસ્તુ જે સાહેબ આ લોકો નોટિસમાં એવું ઉલ્લેખ કર્યો છે કે ભાઈ ટ્રાફિક ન્યુસન્સ થાય છે એના લીધે બરાબર, તો એવું કહેતા હોય તો એના માટે થઈને એક પગી રાખી દઈએ. બીજું તો શું કરીએ ભાઈ, આવડો ખર્ચો કર્યો 2-5 હજાર રૂપિયા રાખીને બે મૂકી દઈએ કે ટ્રાફિક ન્યુસન્સ ન થાય એના માટે. ઓકે સર આવું છે ને કદાચ થયું હોય એનું જે તમારું લોજિક છે ને વાત તમારી રીતે સાચી હોય. દિવાળી ઉપર કમાણી થતી હોય તો કોર્પોરેશનનો સાથ સહકાર હોવો જોઈએ. પણ જે મેં કીધું ને મારી વાત થઈ તો હું 2 મિનિટ આપની સમક્ષ રાખું કે પરંપરા એવી હતી કે એસ્ટેટ ઓફિસર છે એ પોતાની સત્તાની રૂએ આપતા હતા, પણ આપણે જે રાજકોટનું એનું જે આ અગ્નિકાંડ ને એવું થઈ ગયું ને એ પછી ફાયર વિભાગે જે રાજ્ય સરકારમાંથી છે ને નવી અલગ અલગ ગાઈડલાઈન આપી છે. એમાં જે અત્યારે વાત થઈ ને કાલે વરી પછી નવું નોટિફિકેશન છે ફરતું રહેશે એ મને ખ્યાલ છે. એટલે એની તકેદારીના ભાગરૂપે કારણ કે આપણે કમાણી થાય એની સાથે બધાની જાન બચી સલામત રહે એમની તે અને ખરીદી કરનારની તે એ આપણો ઉદ્દેશ હોય ને કોર્પોરેશનનો ઉદ્દેશ તો હોવો જ જોઈએ. પણ તો સાહેબ એસ્ટેટ શાખા નોટિસમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ટ્રાફિક ખાટું થઈને બધાના માંડવા હટાડવામાં આવે છે. બે એ વાસ્તવિકતા તો એ વસ્તુ જો ટ્રાફિક ખાટું થઈને અડચણરૂપ હોય સાહેબ તો ફાયર વાળા એનઓસી નો દેવી જોઈએ ને. અને આપણે જેટલા મંડપમાં માંગણી કરી છે ને સાહેબ એમાં સ્પષ્ટ હેતુ ઉલ્લેખ કરેલો છે કે ભાઈ ફટાકડાનો સ્ટોલ નાખો એ માટે થઈને અમને 2 માંડવાની ફાળવણી કરો તો એમાં કરેલું છે એ બધી વસ્તુ. ઓકે ફટાકડાના સ્ટોલ માટે તમે રાહુલભાઈ તરત સમજી શકશો. ફટાકડાનો સ્ટોલ અહીંયા ફટાકડાનું વેચાણ કરવું છે તમારે બરાબર, તો વેચાણ કરવાની મંજૂરી આપવાની સત્તા કોર્પોરેશનને બનતી જ નથી. હા પણ સાહેબ એટલે જ કહું છું આ પ્રક્રિયાની શરૂઆત કોર્પોરેશનમાં થાય છે કે ભાઈ પહેલા તો તમારું સ્થળ ફાઇનલ થાય એટલે કોર્પોરેશનમાં એ જગ્યા ઉપરની મંજૂરી લેવામાં આવે કે ભાઈ ફટાકડાનો સ્ટોલ કરવો છે તો 2 ગાળા 4 ગાળાની મંજૂરી આપો. કોર્પોરેશન જ્યારે એ વસ્તુની મંજૂરી આપી દે, પહોંચ આપી દે ને એ વસ્તુ લઈને કલેક્ટર કચેરીમાં જતા હોય લાયસન્સ માટે અને કલેક્ટરમાં પણ ડેપ્યુટી મામલતદાર ને બધા સ્થળ તપાસ કરી ગયા, એસડીએમ પણ આવીને લગભગ બધી જગ્યાએ રાઉન્ડ મારી ગયા. એના પછી પોલીસ વેરિફિકેશન પણ થાય છે. પોલીસ વેરિફિકેશન પણ આપી દીધું કે ભાઈ આ જેટલા લાયસન્સ ધારકો છે ને અપ્લાય કરવા વાળા એપ્લિકેન્ટ એ લોકો નોન ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. એ ઉપરાંત ફાયરમાંથી પણ જેટલી પણ સેફટી પ્રિકોશન્સ લેવાના કીધા હતા ને નળી એ 1000 લીટરની ટાંકી આ સાહેબ એવા ઉપકરણો છે કે આ લોકોને વર્ષ સિવાય બીજે કે કામ જ નથી આવતું. ફાયર વાળો કોઈ સ્થળ તપાસ નહીં સાંભળ એની વાત કરો વાત છે ને એ અમે એક હાઈ લેવલમાં અમે ચર્ચા કરી તમારી રીતના